નમસ્કાર. અનંત પટેલ વલસાડ સીટ પરથી ચૂંટણી લડવાના છે અને અત્યારે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. એમની સાથે સીધી વાત કરીએ. પહેલાં તો અનંતભાઈ, અભિનંદન. અને જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ આ જે ભીડ ભેગી થાય છે એ વોટમાં કન્વર્ટ થશે? પહેલે તો આ ભીડ નથી, આ મારા લોકો છે અને મારા ભાઈઓ બહેનો અને મારા મિત્રો અને વડીલો છે અને એ પોતે સ્વયંભૂ આવે છે. આ મોટી જાહેર સભાની વાત નથી. અમે નાની રાત્રિ સભાઓ કરતા હોય ત્યાં પણ એમને એક મેસેજ મળતો હોય તો આવી જાય છે અને ખૂબ ઉત્સાહથી એમને એટલો ઉમંગ છે કે કોઈ પણ ભોગે સંજોગે આ સીટ જીતાડીને અનંત પટેલને લોકસભા મોકલવાનો. અનંત પટેલે ધારાસભ્ય તરીકે ઘણા કામ કર્યા, આંદોલનો કર્યા. સાંસદ બની અને શું કામ કરવા છે, શું રણનીતિ છે તમારી કે તમારે આ વિસ્તારને ક્યાંથી ઉપર લાવવો છે? મેં કપરાડા, ડાંગ, ધરમપુર, વાંસદા તેમજ ઉમરગામ જેવા વિસ્તારમાં ફર્યો. ગઈકાલે જ હું કપરાડાના એવા 7-8 ગામોમાં ગયો જે ટોટલી દાદરાનગર હવેલી વિસ્તારમાં હતા અને દરેક ડુંગરાળવાળા ગામોમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. કરોડોના દાવા થાય છે નલ સે જલના, પણ જોયું નળ હોય તો પાણી નથી, પાઇપલાઇન નથી અને નળની ચકલી હોય તો એમાં પાણી આવતું નથી. ખૂબ કપરી પરિસ્થિતિ. મારી પહેલી જ આ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની. દરિયો કિનારો ધોવાઈ રહ્યો છે, જમીનો ધોવાઈ રહી છે, માછીમારીના પ્રશ્ન થાય છે. માછીમારોને જે જમીનો આપી હતી માછીમારી માટેની એ ઉદ્યોગોને ફાળવી દેવાના કાવતરાઓ ચાલે છે. એવી જ રીતે નારગોલ જેવા વિસ્તારમાં તેમજ ઉમરગામ જેવા વિસ્તારમાં જેટી નથી. એવા બધા કામો મુખ્ય કરવાના છે. તેમજ ગામડાની વર્ગશાળાઓ બંધ કરી દેવાની વાત છે. એ ગામડાની વર્ગશાળાઓ 35 વર્ષ પહેલાં બનાવેલી હતી. એ વર્ગખંડોમાં ત્યારે 4-5 વિદ્યાર્થી ભણતા, આજે 25થી વધારે વિદ્યાર્થીઓ ભણે છતાં પણ બંધ કરવાની વાત છે. તેમજ યુવાનોને જે નોકરી મળે છે એ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળે છે, એ યુવાનોને કાયમી નોકરી મળે એવી વ્યવસ્થા ઊભી કરવાની. તેમજ ખૂબ વલસાડમાં રેલવે સ્ટોપેજના ખૂબ પ્રશ્ન છે. રેલવે નવીના સ્ટોપેજ મળે અને અહીંથી જે મુસાફરી કરે છે નોકરી ધંધા માટે, એમને મુસાફરી માટે ટ્રેનની પૂરેપૂરી સગવડ થાય. આ બધા પ્રશ્નોની સાથે સાથે અહીંના યુવાનોને નોકરી કરવા માટે ખૂબ દૂર સુધી જવું પડતું હોય છે. ડાંગના યુવાનો હોય, કપરાડાના યુવાનો હોય, વાંસદાના યુવાનો હોય અને સ્થાનિક ઉમરગામને વાપીના યુવાનો જે નોકરી કરે છે, 12 કલાક નોકરી કોઈ નાની કંપનીમાં કરતો હોય તો એને 8 કલાકનો પગાર મળે છે. એ નોકરી જો સતત એની 10 વર્ષ ચાલે તો એને કાયમી કેવી રીતે કરાય એ બધા કામો કરવા છે. મૂળ લોકલ લોકોના કામો ખાસ રીતે કરવા છે. અને અહીં જે ઘણી બધી જગ્યાએ ડરનો માહોલ છે, પોલીસ ગભરાવતી હોય, ડરાવતી હોય કે કોઈ અધિકારીઓ ડરાવતા તે ગભરાવતા હોય, તો એમની સાથે રહીને એમનું પીઠબળ બનવું છે. તેમજ અવનવા પ્રોજેક્ટો નવા મૂકીને જમીનો, નાની નાની જમીનો લઈ લેવાની વાતો ચાલે છે કે એ જમીન તમે સસ્તા ભાવે લઈ લો અને સરકાર ખૂબ ઓછું વળતર આપે અને ત્યાં નવા પ્રોજેક્ટો લાવે. એ વિનાશકારી પ્રોજેક્ટના વિરોધ માટે અને સારામાં સારા વિસ્તારમાં સારું ભણતર મળી રહે, શિક્ષણ મળી રહે અને સારી રોડ રસ્તાની સુવિધાઓ કરવા માટે મારે આ લોકસભામાં જવું છે. આ વિસ્તારમાં આવ્યું તો એક ગીત બહુ ચાલે છે, એક જ ચાલે આદિવાસી ચાલે. તો આ સીટ ઉપર કયા આદિવાસી ચાલશે, કયા આદિવાસી નેતા ચાલશે? જે આદિવાસી સમાજના માટે કામ કર્યું હોય એ આદિવાસી નેતા ચાલશે. જેમણે રોડ પ્રોજેક્ટ ને નેશનલ 56ને જે સંપાદન થાય અટકાવવા માટે નીકળ્યા છે એ આદિવાસી ચાલશે. પાર તાપી નર્મદા રિવર લીગ પ્રોજેક્ટમાં 16 રેલી કરીને જેમણે પોતાનો સમય અને પોતાની જમીન બચાવી છે એ આદિવાસી ચાલશે. જે આદિવાસી સમાજના માટે જેણે કામ કર્યું છે, જે લડ્યો છે એ આદિવાસી ચાલશે. સામે ધવલ પટેલ છે અને અંદરનો વિખવાદ પણ ઘણો છે, ઘણા પત્રો વાયરલ થયા, પોસ્ટરો લાગ્યા. તો અનંત પટેલ એનો ફાયદો ઉઠાવશે? અનંત પટેલે કોઈ ફાયદો ઉઠાવવો નથી. મેં જે કામ કર્યું છે એ જ કામનો મને ફાયદો જોઈએ છે. અને હું તો ઓપન મંચ પરથી કહું છું કે અમે 2 ઉમેદવાર છે, 2 ઉમેદવારમાં તમારા માટે લોહી કોણે વેડ્યું છે, તમારા માટે પરસેવો કોણે પાડ્યો છે, તમારા માટે દિવસો કોણે ખર્ચ્યા છે, તમારા માટે જેલમાં કોણ ગયું છે, તમારા માટે સંઘર્ષ કોણે કર્યા છે, એ 2 ચહેરામાં જોવો. અને જે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કર્યો હોય, જેણે વિધાનસભામાં પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો હોય, એવા માણસને પસંદ કરજો. હું નથી કહેતો કે મને જ પસંદ કરો, પરંતુ બેવને ત્રાજવે તોડવાની કોશિશ કરજો અને પછી જેણે તમારા માટે લડ્યો છે, જે તમારા માટે કામ કર્યું છે, એના માટે તમે કામ કરજો. કોંગ્રેસને અત્યારે તમે ક્યાં જુઓ છો? કારણ કે જે પણ જે પણ બેઠકો પર ટક્કર દેખાઈ રહી છે ત્યાં બધા જ જે નેતાઓ છે એમની પોતાનું વર્ચસ્વ છે. જેમ કે અહીંયા તમારું વર્ચસ્વ છે, બીજી જગ્યાએ ગેનીબેન છે તો ગેનીબેનનું વર્ચસ્વ છે. તો કોંગ્રેસ ક્યાં છે અત્યારે? કોંગ્રેસે 2009માં
નેતા બનો નેતા ચૂનોથી અનંત પટેલની પસંદગીની, પરંતુ ત્યારે પણ હું ચૂંટણી લડીને કોંગ્રેસમાં આવેલો હતો. એટલે કોંગ્રેસ તો છે જ. હમણે પણ મારી પાસે કોંગ્રેસ છે. કોંગ્રેસે જ મને બનાવ્યો છે, કોંગ્રેસે જ આગળ પહોંચાડ્યો છે અને કોંગ્રેસે જ મને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવ્યો, કોંગ્રેસે જ મને તાલુકા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો. એ જ તાલુકા પંચાયતમાં હું પ્રમુખ પણ બન્યો. એમણે જ પહેલીવાર મારા પર 2017માં વિશ્વાસ મૂકીને મને ટિકિટ મેન્ડેટ આપ્યું અને એ જ ફરી અત્યારે મને મેન્ડેટ આપ્યું છે. એટલે કોંગ્રેસ પક્ષ અમારા બધાના દિલમાં છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને જે પણ વિચારધારા કોંગ્રેસ પક્ષની સાથે છે એ મેં અપનાવી છે. એટલે કોંગ્રેસ પક્ષ છે તો અમે છે એવું અમે માનીએ છીએ. અચ્છા, અને એવું કહેવાય છે કે વલસાડ જે જીતે એ દેશમાં મતલબ રાજ કરે, તો શું લાગે છે કે અનંત પટેલ એ ઇતિહાસ રચશે, કોંગ્રેસને ઊભું કરશે? ઇન્ડિયા ગઠબંધનની સરકાર અહીં ઇન્ડિયા ગઠબંધનના અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીં મને તક આપી છે. અહીંની સીટ જીતીને અમે દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું. અચ્છા, અને શું લાગે છે કે કઈ કઈ બેઠકો પર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ટક્કર આપશે ગુજરાતમાં? બધી જ બેઠકો પર ટક્કર આપશે અને બધી જ બેઠકો જીતવાની કોશિશ કરશે અને સારામાં સારી બેઠકો જીતીશું. છેલ્લો સવાલ છે કે 5 વર્ષ પછી આવી અને જો તમે સાંસદ બની ગયા છો તો અમે શું જોવા આવી અહીંયા? તમારે અહીંના લોકોની રોજગારી જોવાની છે, અહીંના લોકોને શિક્ષણ જોવાનું છે, અહીંના વિસ્તારના જે કાંઠા વિસ્તારના માછી સમાજના લોકો છે એમની સાથે કઈ રીતે ન્યાય થાય તે જોવાનું છે. દરેક અન્યાય જે થયો છે એમાં અમે ન્યાય અપાવવાની પૂરી કોશિશ કરીશું, એ તમે જોશો. અચ્છા, હજી એક સવાલ આવ્યો મને કે નિલેશ કુંભાણીનો કાલે એક વિડીયો આવ્યો છે, તો એના ઉપર સવાલ કરવો હતો કે કોંગ્રેસની તમે વાત કરો છો કે કોંગ્રેસ બધે ટક્કર આપશે, ઉમેદવારો ક્યાંક ગાયબ થઈ જાય છે, ફોર્મ રદ થઈ જાય છે, તો આ સ્થિતિમાં કઈ રીતના ટક્કર આપશે? ભાજપ સામ દામ દંડ ભેટ બધું જ અપનાવે છે, ડરાવવાની ધમકાવવાની વાત પણ કરે છે. અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું કે ફોર્મ રદ કરાવ્યું કે એની પાસે દબાણ કરીને રદ કરાવ્યું કે એની પાસે પૈસા આપીને રદ કરાવ્યું, એ માત્ર ને માત્ર લોકતંત્રની હત્યા છે, લોકશાહીની હત્યા છે. ચૂંટણી એટલે ચૂંટણી. તમે ઉમેદવારી કોઈ બી આવે ને એને ઉમેદવારી કરવા દો ને એની સામે ચૂંટણી જીતો ને. શું કામ તમે શોર્ટકટ કરો છો? અને આ જ બીક છે એમના નેતા, એમના મંત્રીઓ, એમના સાંસદો કહે છે કે અમે 400 ને પાર જશું એટલે સંવિધાન બદલશું, ને આ સંવિધાન બદલવા માટેની એક સોચી સમજી સાજિશ છે અને એક કાવતરું છે. એટલે અમે આ 400 ને પાર થવા દેવાના નથી. અમે ઇન્ડિયા ગઠબંધનની ઉપર સરકાર બનાવીશું. થેન્ક યુ સો મચ, ધન્યવાદ.